श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमद आचरण चरण कमलभ्ये नमः। ભક્તો વ્રજવાસ માગે છે. શા માટે? વ્રજમાં વાસ મળે એવું દેવો પણ ઈચ્છે છે. વ્રજમાં એવું તે શું છે? વ્રજ શું છે કે બ્રહ્મા આદિ પણ એમની ઈચ્છા રાખે છે. વ્રજ શબ્દની એક અતિ સુંદર વ્યાખ્યા મળે છે. વ્રજંતી અશ્વિન જનાઃ શ્રી કૃષ્ણ સંબંધી ફલાર્થ ઇતિ વ્રજઃ. શ્રી કૃષ્ણ સંબંધી ફળ મેળવવા માટે જે ભૂમિમાં ભગવત ભક્તો જાય છે તે વ્રજભૂમિ છે. અત્રેવ વ્રજભૂમિઃ સા યત્ર તત્વં સુગોપિતમ ભાસતે પ્રેમપૂર્ણાનં કદાચિદપી સર્વતઃ. અર્થાત આ એ જ વ્રજભૂમિ છે જ્યાં પરમ તત્વે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મૂળ સ્વરૂપને લીલા પરિકર સહિત સારી રીતે છુપાવી રાખ્યું છે, જે શુદ્ધ પ્રેમી ભક્તોને એમની કૃપાથી ક્યારેય સર્વતઃ સકલ વ્રજમાં દર્શન આપે છે. સ્કંદ પુરાણ પ્રમાણે શ્રી ગોવર્ધનની નિકુંજોમાં, વૃંદાવન વગેરેમાં ગાયો સહિત શ્રી કૃષ્ણ લીલાસ્થ ભક્તો સાથે આનંદનો અનુભવ કરે છે. તેનું પ્રત્યક્ષ લીલા સહિત દર્શન પ્રેમ તત્પર ભક્તોને ભગવત કૃપાથી થાય છે. જો કે આવું દિવ્ય દર્શન માત્ર કૃપા સાધ્ય છે અને પરમ ભાગ્યવાનોને જ પ્રભુ કરાવે છે. આવા દિવ્ય દર્શનની અભિલાષાથી શ્રી પરમાનંદ દાસજી માંગે છે, યહ માંગો શ્રી ગોપીજન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા બ્રજબાસી વો દેજે મોહી સુલ્લભ. વ્રજવાસ માટેની ભગવત ભક્તોની અભિલાષાનું એક બીજું કારણ શ્રી મહાપ્રભુજી શ્રી યમનાષ્ટકમાં બતાવે છે. પ્રિયો ભવતી સેવનાથ તવ હરેયર્થા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધૌ તનુનત્વમેતાવતા. અર્થાત, હે શ્રી યમુનાજી, જેમ તમારા સેવનથી કાત્યાયની વ્રતથી ગોપિકાઓ શ્રી હરિને પ્રિય થયા, તેમ હું તમારા સાનિધ્યમાં રહેવાથી મને પણ એ જ પ્રમાણે તનુનવત્વ પ્રાપ્ત થાય. કારણ લૌકિક દેહથી આ જન્મમાં સાક્ષાત ભગવત અનુભવ શક્ય નથી, તે માટે તનુનવત્વ જરૂરી છે. શ્રી યમુનાજીના તટ પર વાસ કરી શ્રી યમુનાજીના સેવન અને ગુણગાનથી શ્રી યમુનાજીની કૃપાથી તનુનવત્વ સુલભ થાય છે. શ્રી યમુનાજી વ્રજમાં વાસે છે. યહ પ્રસાદ હો પાઉ શ્રી યમુનાજી તિહારે નિકટ રહો નિશિબાસર રામકૃષ્ણ ગુણ ગાઉ. ભગવત ભક્તોની કૃપાથી ભગવદ અનુભવ સુલભ થાય છે, કારણ કે ભગવાન ભક્ત પરવશ છે. ઉદ્ધવજી વ્રજમાં આવ્યા, ગોપીજનોનો સંગ થયો, જ્ઞાની ઉદ્ધવજી પ્રેમી બની ગયા. ગુલમતા રૂપે સદા વ્રજવાસ માંગ્યો. વ્રજમાં હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી બિરાજે છે. તેઓ મહાકરુણાવાન છે. પુલિંદીઓ, શુદ્ર ભીલડીઓને તેમનો સંગ થયો તો તેમની કૃપાથી તેમને શ્રી ઠાકોરજી પ્રાપ્ત થયા. આથી શ્રી હરિરાયજી મહાપ્રભુ આજ્ઞા કરે છે, તરહેટી શ્રી ગોવર્ધન કી રહીએ, નિત્ય પ્રતિ શ્રી મદન ગોપાલ લાલ કી ચરણ કમલ ચિત લહીએ. શ્રી મહાપ્રભુજીના 108 નામોમાં પ્રિય વ્રજ સ્થિતિ એવું એક નામ છે. ગોવર્ધન સ્થિતયુત્સાહ અને તલ્લીલા પ્રેમ પૂરિતઃ એવા પણ નામ છે. શ્રી મહાપ્રભુજીના 84 બેઠકોમાં ચોથા ભાગના બેઠકો વ્રજમાં છે. શ્રી ગુસાઈજીએ પણ વ્રજ ગોકુલમાં નિત્ય સ્થિર વાસ કર્યો. વ્રજમાં વાસ મળે એવું દેવો પણ ઈચ્છે છે. મહાદેવજી ઠેક ઠેકાણે ભગવત ભક્ત રૂપે વ્રજમાં વાસ કરીને રહ્યા છે. બ્રહ્માજી પણ શ્રી પ્રભુના આધ્રામૃતની કણિકા પામમાં શ્રી યમુના જળમાં માછલું બની છુપાઈ રહ્યા છે. સર્વ તીર્થો પણ સનાથ થવા વ્રજમાં વસ્યા છે. તો શ્રી કૃષ્ણના કૃપાપાત્ર ભક્તો વ્રજવાસ કરે અને ઝંખે એમાં સી નવાય છે. આપણા ચિત્તની શ્રી ઠાકોરજીમાં તલ્લીનતા તે નિરોધ,
નિરોધ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. લૌકિક પ્રપંચરૂપ અહંતા મમતાની નિવૃત્તિ થતાં નિરોધ સિદ્ધ થાય છે. નિરોધ સિદ્ધિ માટે ભગવદીઓ વ્રજવાસ કરે છે. વ્રજમાં વાસ કરનારે રાજસ તામસ ભાવ છોડવા પડે, સત્વગુણનો વિકાસ કરવો પડે. ત્યાં રહેતા ભગવદીઓનો સંગ કરી તેમની પાસેથી ભગવદ લીલાનું શ્રવણ કરી તેનું રાત દિવસ સ્મરણ કરવાથી અને લૌકિકનું વિસ્મરણ કરવાથી નિરોધ થાય. કોઈ પણ જાતની અપેક્ષા આકાંક્ષા રાખ્યા વિના યથાપ્રાપ્તિ દેહ નિર્વાહ કરતા લૌકિક સુખ દુઃખ સહન કરવા જોઈએ. શ્રી પરમાનંદજી તેમના અનુભવથી વ્રજવાસ માટેનું માર્ગદર્શન આપે છે. બ્રજ બસી બોલ સબન કો સહીએ, જો કોહુ ભલી બુરી કહે, લખે નંદ નંદન સુખ લહીએ. अपने मन की गूढ़ बातें काहू सो नहीं कहिए, परमानंद प्रभु के गुण गावत आनंद प्रेम बढ़ाइए. શ્રી વ્રજરાજ કુંવરની સર્વલીલા આજે પણ વ્રજમાં વિદ્યમાન છે. વૃક્ષે વૃક્ષે વેણોરધારી, પત્રે પત્રે ચતુર્ભુજા આજે પણ બિરાજે છે. એવી શ્રદ્ધાથી વ્રજવાસ કરવો. જેમ ગંગાજળમાં આદિદેવી ગંગાજી બિરાજે છે, એવી શ્રદ્ધાથી ગંગા સ્નાન કરનારને તેનું આધ્યાત્મિક ફળ મળે છે. જેમ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજે છે, એવા ભાવથી દર્શન કરનારને તેનું આધ્યાત્મિક ફળ મળે છે. તેમ વ્રજમાં નિત્ય લીલા બિરાજમાન છે. એવા વિશ્વાસથી વ્રજવાસ કરનારને તેનું આધ્યાત્મિક ફળ અવશ્ય મળે છે. સૌના માટે વ્રજવાસ સુલભ નથી, છતાં પુષ્ટિ માર્ગ તો કૃપાનો માર્ગ છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત કૃપા સ્વરૂપ છે. ઘર છોડીને વ્રજમાં ન જઈ શકનારા પુષ્ટિજીવો માટે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના ઘરમાં વ્રજ આપી દીધું. આપ શ્રી મહાચતુર છે. આપ શ્રી ઠાકોરજીએ વ્રજભક્તોને આપેલું વચન જાણે છે. વ્રજ તજી અનંત ન જાવું, હું વ્રજ છોડી બીજે નહીં જાઉં. શ્રી ઠાકોરજી સત્ય સંકલ્પ છે, સદા વ્રજવાસી છે. માટે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી વૈષ્ણવોને એમના ઘરમાં જ શ્રી ઠાકોરજી પધરાવી દીધા. શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજીને વૈષ્ણવના ગૃહે બિરાજવું પડે છે. જ્યાં શ્રી ઠાકોરજી ત્યાં વ્રજ. તેથી જે ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે તે ઘર વ્રજભૂમિ. ઘરમાં રહેનાર સૌ વ્રજવાસી. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ભક્તોના ઘર તો અક્ષર બ્રહ્મથી ઉત્તમ છે. ઘરમાં શ્રી ઠાકોરજીને પધરાવો અને વ્રજના સુખ લો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.